હાલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે। હું આજે તમારા માટે સરસ મજાના ખમણ ઢોકળાની રેસીપી લઈને આવી છું। ઘરે પરફેક્ટ માપ સાથે જાળીદાર ખમણ ઢોકળા કેવી રીતે બનાવવાના હું તમને બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું। ત્યારબાદ એમાં આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ તમે ચાળીને જ લેજો। ત્યારબાદ 1 કપ રવો નાખીશું। હાફ ટીસ્પૂન હળદર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। ત્યારબાદ આ તમારે મિક્સ કરી લેજો આ રીતે। હવે આપણે એમાં અડધો કપ દહીં નાખીશું। દહીં નાખ્યા બાદ 1 કપ જેવું પાણી નાખીશું। હમણાં હું 1 કપ નાખું છું, પછી જેવું લાગે એવું પ્રમાણે હું તમને એનું પ્રમાણ કહી દઈશ। એટલે મેં આમાં અડધો કપ દહીં અને 1.5 કપ જેટલું પાણી નાખ્યું છે। મિશ્રણને એક જ દિશામાં આ રીતે ફેરવીને તમારે એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે અને પહેલાં સારી રીતે મિક્સ કરી લેજો। આ મિશ્રણને તમારે 10 મિનિટ માટે રહેવા દેવાનું છે આ રીતે। મિત્રો, હવે આપણે ઢોકળા બનાવવા જઈશું। એ માટે અહીંયા કઢાઈમાં થોડું પાણી લેવાનું છે। પાણી લીધા બાદ આ રીતે સ્ટેન્ડ મૂકવાનું છે। 10 મિનિટ બાદ આ મિશ્રણમાં તમારે ઈનોનું એક પેકેટ નાખવાનું છે। ઈનો નાખ્યા બાદ આપણે એના ઉપર થોડું પાણી નાખીશું અને સરસ રીતે આ રીતે એને મિક્સ કરી લઈશું। મિત્રો, હવે આપણે એક આ રીતે વાસણ લઈશું। વાસણને તમારે તેલથી ગ્રીસ કરી લેવાનું છે। આ વાસણમાં તમારે આ મિશ્રણ આ રીતે નાખવાનું છે। હવે આપણે આ વાસણ આ રીતે સ્ટેન્ડ ઉપર મૂકીશું। ગેસ તમારે મીડિયમ કરવાનો છે અને કવર કરીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે। મિત્રો, 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ તૈયાર થઈ ગયા છે। તમે છરીની મદદથી આ રીતે ચેક કરી શકો છો। તમારી છરી આ રીતે સ્વચ્છ આવે, ચોખ્ખી આવે એ તમે સમજી જવાનું કે તમારા ઢોકળા તૈયાર છે। હવે હું તમને ખાંડનું મિશ્રણ બનાવીને બતાવી રહી છું। એ માટે તમારે અહીંયા 1 કપ પાણી લેવાનું છે અને 1 ચમચી ખાંડ નાખવાની છે। ખાંડને સરસ મિક્સ કરી લેવાની આ રીતે, એટલે ખાંડ તમારી ઓગળી જાય। એ ખાંડનું પાણી તમારે હમણાં રહેવા દેવાનું છે। થોડું ઠંડુ થયા બાદ આપણે એના આ રીતે કાપ કરીશું। હવે આપણે જે ખાંડનું પાણી બનાવ્યું છે એ તમારે આ રીતે એના ઉપર નાખવાનું છે। મિત્રો, આ રીતે ખાંડનું પાણી નાખવાથી તમારા ખમણ ઢોકળા એકદમ સરસ ફૂલેલા રહેશે। એટલે થોડી વાર બાદ પણ તમે જોશો ને તો એ મસ્ત સરસ ફૂલેલા જ રહેશે। જો તમે આ નહીં વાપરો ને આ રીતે તો તમારા ખમણ ઢોકળા ચપટા થઈ જશે અને આ ખાવામાં પણ એકદમ સરસ સ્પોન્જી અને જાળીદાર બનશે। આ રીતે તમારે પાણી નાખવાનું છે। મિત્રો, હવે આપણે ખમણ ઢોકળાને વઘાર આપીશું। એ માટે પેન લેવાનું છે આ રીતે નાનું વઘાર માટે। એમાં તમારે આ રીતે તેલ નાખવાનું છે। તેલ ગરમ થયા બાદ
1 ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈને આપણે સરસ ફૂટવા દઈશું. રાઈ ફૂટ્યા બાદ 1/4 ટીસ્પૂન હિંગ નાખવાનો છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને 1-2 લીલા મરચાં લઈને આ રીતેના ટુકડા કરીને નાખીશું. હવે આ વઘાર તમારે એના ઉપર નાખવાનો છે આ રીતે. હવે ઉપર આ રીતે લીલા ધાણા નાખીશું. ખમણ ઢોકળા ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહીશું.